ધારી ખોડિયાર ડેમ આજે યાત્રા 1/12 આજે તારીખ 1/1/26ના રોજ 32 દિવસ ગળધરા ધારી ખોડિયાર માતાજીનું મંદિર સામે આજે યાત્રા 1/1/26ના રોજ મારી યાત્રાનો દિવસ 32મો દિવસ છે. આજે એક ખોડિયાર ડેમ ખોડિયાર ડેમ ધારી ગળધરા ધારી ખોડિયાર ગળધરા ધારી ખોડિયાર માતાજીનું મંદિર આજે મારી યાત્રાનો દિવસ 32મો છે. કચ્છથી કમલાદેવી ધામથી યાત્રા શરૂ કરી છે. જય માં ખોડિયાર. હેલો મિત્રો, નમસ્તે, સીતારામ, જય સિયારામ બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલીને. આજ અમારા મોટા બાપુ ગળધરાવાળે ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા, તો ત્યાંનો પણ તમને ઇતિહાસ કહી દઉં. ગળધરાવાળે ખોડિયાર માતાજીનો ઇતિહાસ. ધારી ખોડિયાર મંદિર. ખોડિયાર માતાજી ગુજરાતની લોકપ્રિય અનેક શક્તિશાળી શક્તિપીઠોમાંથી એક છે. ખોડિયાર માતાજી ચારણ સમાજની ઈષ્ટદેવી તરીકે પૂજાય છે. માન્યતા મુજબ માતાજીનો અવતાર દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર ધર્મની સ્થાપના માટે થયો છે. ધારી તાલુકાના ગળધરા સ્થિત ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે. અહીં દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે.
કહેવાય છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર પૂર્ણ કરે છે. મંદિર સાથે અનેક લોકકથા અને ચમત્કારો જોડાયેલા છે, જે માતાજીના અપાર કૃપાઓ અને સાક્ષી આપે છે. આજ પણ ખોડિયાર માતાજી ભક્તોના દુઃખ દૂર કરી તેમને શક્તિ અને આશીર્વાદ આપે છે. જય ખોડિયાર માતાજી. જય ખોડિયાર માતાજી. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની અતિ પ્રાચીન અને ચમત્કારી શક્તિ ગળધરાવાળી ખોડિયાર માતાજી, ધારી ખોડિયાર માતાજી. ગુજરાતની લોક દેવી છે અને ચારણ સમાજની કુળ દેવી તરીકે પૂજાય છે. માન્યતા મુજબ માતાજીનો અવતાર ધર્મની રક્ષા કરવા અને અધર્મનો નાશ કરવા માટે ભક્તોની લાજ રાખવા માટે થયો હતો. ખોડિયાર માતાજીનો અવતાર પુરાણો અને લોકકથામાં મુજબ ખોડિયાર માતાજીનો જન્મ ચારણ કુળ થયો હતો અને માતાજીના બાળપણથી જ અલૌકિક શક્તિઓ ધરાવતા હતા. કહેવાય છે કે માતાજીએ બાળ અવસ્થામાં જ અનેક ચમત્કારો બતાવી પોતાની દિવ્યતા સાબિત કરી હતી. જ્યારે અન્ય લોકો ડરે ત્યારે ખોડિયાર માતાજીને નિર્ભય બનીને અધર્મ સામે ઊભા રહેતા. માતાજીનું વાહન મગર વાહિની માનવામાં આવે છે, જે તેમની અપાર શક્તિ પ્રતીક છે. ગળધરા ધામનું મહત્વ. ગુજરાતના અમરેલી જિલ્લા, ધારી તાલુકા આવેલું ગળધરા ગામ. આ પવિત્ર ધરતી ખોડિયાર માતાજીએ પોતાની શક્તિ સ્થાપી. આ સ્થાન પર માતાજી પ્રગટ થયા હોવાની માન્યતા છે. ગળધરા મંદિરને સિદ્ધપીઠ માનવામાં આવે છે. અહીં આવનારા ભક્તો કહે છે કે માતાજી આજે પણ જીવિત સ્વરૂપે હાજર છે. ચમત્કારો અને લોક વિશ્વાસ. ગળધરાવાળી ખોડિયાર માતાજી વિશે અનેક ચમત્કારો, કથાઓ અને પ્રચલિત છે. કહેવાય છે કે નિસંતાન દંપતીને સંતાનનું સુખ મળે છે, ગંભીર રોગોમાં રાહત મળે છે, દુષ્ટ શક્તિઓ દૂર થાય છે, સત્યભાવથી માંગેલા મન તન જરૂર પૂર્ણ થાય છે. આ કારણે દૂર દૂરથી ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન માટે આવે છે. મંદિરની આરાધના. ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. અહીં નિયમિત આરતી, પૂજા, હવન, નવરાત્રિ મહોત્સવ વિશેષ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતાજીના દરબારમાં લાખો ભક્તો ઉમટી પડે છે. માતાજીના જયકારોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે. ખોડિયાર માતાજીની શક્તિ અને શ્રદ્ધા. ખોડિયાર માતાજી માત્ર દેવી નથી, પરંતુ ભક્તોના દુઃખ હરનારી માતા છે. જ્યારે કોઈ ભક્ત નિરાશ થાય ત્યારે ખોડિયાર માતાજી આશાની કિરણ બની આવે છે. આજ પણ ભક્તો માને છે કે ખોડિયાર માતાજી બોલાવે ત્યારે કોઈ ત્યાં પહોંચી શકે છે. આવે છે અમારી ગળધરાવાળી ખોડિયાર માતાજી. શક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું મહાધામ. જય ખોડિયાર માતાજી. જય માતાજી. સૌ ભક્તોની રક્ષા કરો.